અબડાસાના બાયવારી વાંઢ નજીક મારામારીનો બનાવ સામે આવ્યો। અગાઉની જૂની અદાવતમાં મારામારી થઈ। ગામમાં એક વ્યક્તિનું મકાન તોડવા મામલે બે જૂથ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા। ગઈકાલે બે જૂથ વચ્ચે હથિયાર સાથે લોહિયાળ ધીંગાણું। મારામારીની એક જૂથના 8 લોકો ઘાયલ થયા, જેમાં ગઈકાલે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર હેઠળ ખસેડાયા હતા। ત્યારબાદ ભારે ઈજાઓ પહોંચતા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રિફર કરવામાં આવ્યા છે। એક વ્યક્તિની હાલત ગંભીર છે। સમગ્ર મામલે નલિયા પોલીસને જાણ કરી છે। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। જત સુલેમાન બેગ મામદ, ગામ બાયવારી વાંઢ, તાલુકો અબડાસો। ઘટનામાં એવું હતું કે જે મેન રીઝન એ જ હતો કે પહેલા મકાન તોડ્યો હતો મામદ લુવાર, એનામાં અમને કીધું અમને સપોર્ટ આપો। એ રેકર્ડમાં ચડેલું મકાન હતું, છતાં એને કાંઈ મંજૂરી ન લીધી, બિના તોડી નાખ્યો। પછી અમને કીધું સાથ આપો, તો અમે ખોટામાં ના પાડી। ના પાડતા અમારાથી મનદુખ રાખી અને અમારું પાણી બંધ કર્યો। પહેલા પશુઓનું પાણી બંધ કર્યો, પછી જે હતો એ અમને પીવાનું પાણી બંધ કર્યો। એ મનદુખ રાખીને કાલ 50 થી 60 જણાએ હુમલો કર્યો હતો। એ એક જગ્યા ઊભા હતા અને મારી માસીને માર માર્યો। એનામાં પિતાજી સમજાવવા ગયા। એ મનદુખ એનું એ જ બધું હતું, મેન કારણ રીઝન એ જ હતું કે હું આ ભાઈમાને માર્યો હતો, એના પાછળ મારા પિતાજી ગયો તો મને માર માર્યો, હું દોડી ગયો તો મને માર માર્યો। પછી એવી રીતને એ લોકો 50 થી 60 જણા બધા ભેગા ટોળો કરીને ઊભા હતા। મારી માંગ એ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, જેટલું બને એટલો જલ્દી આ આરોપીઓ ગ્રેપ્તાર થાય, એ મારી માંગણી છે, વિનંતી છે કે ભાઈ અમારે હજી જો છે અમારો જીવ જોખમમાં છે। મારા પિતાશ્રીની તો બહુ હાલત ગંભીર છે, હમણાં આઈસીયુમાં છે। અમે બધા અહીંયા જ છીએ, હોસ્પિટલમાં એડમિટ છીએ। મારી પોતાની હાલત સિરિયસ છે, પણ પિતાશ્રી છે એની તો બહુ હાલત, એ આઈસીયુમાં છે હમણાં। ને મારી માંગણી એ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય।